હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 2 વિષય કોમ્પ્યુટર, આપણે પાઠ 1 કોમ્પ્યુટર પરિચય ભણવાના છીએ. તો તમે કોમ્પ્યુટર શું છે એ તમને બધાને ખબર જ હશે. જોયું છે ને કોમ્પ્યુટરમાં તમે ચિત્રો દોરો છો, પછી સંગીત સાંભળો છો, કાર્ટૂન જોવો છો, ગેમ રમો છો ને? હા, ગેમ રમવા માટે, પછી કાર્ટૂન જોવા માટે, પછી ચિત્રો દોરો છો ને કોમ્પ્યુટરમાં. પછી શું કરો છો કોમ્પ્યુટરમાં? ABCD લખો છો. ABCD પણ લખી શકાય, 1 to 10 પણ લખી શકાય. કોમ્પ્યુટર જોયું છે બધાએ? કેવું હોય છે કોમ્પ્યુટર? આવું કંઈક હોય છે કોમ્પ્યુટર. ટીવી જેવી સ્ક્રીન હોય છે એની, એટલે શું કહેવાય? મોનિટર કહેવાય. ટીવી જેવી સ્ક્રીન હોય એને શું કહેવાય? મોનિટર. પછી મોનિટરની બાજુમાં એક લંબચોરસ બોક્સ જેવું હોય છે ઊભું, એને શું કહેવાય? તો કે CPU બોક્સ. શું કહેવાય? CPU. CPUનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પછી કોમ્પ્યુટરની સાથે બીજું શું હોય છે? તો કે કીબોર્ડ, જેમાં ઘણી બધી સ્વિચ આવેલી હોય છે. 1 to 10ની સ્વિચ હોય છે. પછી ABCD હોય છે, ABCDની સ્વિચ પણ હોય છે. એવી કેટલી પ્રકારની સ્વિચો આવેલી હોય છે ને, એને શું કહેવાય? કીબોર્ડમાં કેટલી કી આવેલી હોય છે? તો ઘણી બધી કી આવેલી હોય છે. નંબર કી, આલ્ફાબેટ કી, સિમ્બોલ કી, ફંક્શન કી, આ બધી કી ક્યાં આવેલી હોય છે? તો કે કીબોર્ડમાં. કીબોર્ડ પરથી તમે માહિતી લખી શકો છો. તો જોવા ક્યાં મળે? તો કે મોનિટરમાં જોવા મળે છે ને. કીબોર્ડ પર તમે લખો, કીબોર્ડ પર તમે ટાઈપ કરો, પછી તમે અહીંયા જોઈ શકો છો મોનિટરમાં સ્ક્રીન ઉપર. તો આ છે કોમ્પ્યુટર. જોયું છે ને કોમ્પ્યુટર? તો કોમ્પ્યુટર શું છે? કોમ્પ્યુટર કેવું મશીન છે? તો કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક મશીન છે. પછી કોમ્પ્યુટર કોણે બનાવેલું છે? ભગવાને બનાવેલું છે? તો કે ના, માણસે બનાવેલું છે. માણસ જે કામ આપે કોમ્પ્યુટર, તે કામ કરી આપે છે. તે કોઈ દિવસ ભૂલ કરતું નથી. માણસ જે સૂચના આપે તે કોમ્પ્યુટર કરી આપે છે. પછી કોમ્પ્યુટર માનવ સર્જિત સાધન છે ને, એટલે માણસે બનાવેલું છે, એટલે કોમ્પ્યુટર માનવ સર્જિત સાધન છે. પછી કોમ્પ્યુટર ખૂબ ઝડપથી કામ કરે છે. કોમ્પ્યુટર ધીમે ધીમે કામ નથી કરતું. કોમ્પ્યુટર ખૂબ ઝડપથી કામ કરી આપે છે. પછી કોમ્પ્યુટર થાકતું કે કંટાળતું પણ નથી. સતત કામ કરે તો પણ થાક એને લાગતો નથી અને કંટાળી પણ જતું નથી. આપણે થોડું કામ કરીએ પછી હું થાકી ગયો આપણે એમ કરીએ છીએ ને. કોમ્પ્યુટર થાકતું નથી અને કંટાળતું પણ નથી. પછી કોમ્પ્યુટર શેની મદદથી ચાલે છે? કોમ્પ્યુટર એમને ચાલુ થઈ જાય છે. સ્વિચ પાડીએ આપણે, પછી પાવર આવે, પછી ચાલુ થાય છે ને. તો એ શેની મદદથી ચાલે? વીજળીની મદદથી. તો કોમ્પ્યુટર વીજળીની મદદથી ચાલે છે. આગળના વિડીયોમાં જોયું એ પ્રમાણે કોમ્પ્યુટર શું છે? કોમ્પ્યુટર તમે જોયું છે ને. કોમ્પ્યુટર તમારા ઘરમાં હશે પણ, અને તમે કોમ્પ્યુટરમાં ગેમ પણ રમતા હશો. રમો છો ને? ગેમ રમો છો, કાર્ટૂન જોવો છો કોમ્પ્યુટરમાં, કાર્ટૂન ફિલ્મ. તો કોમ્પ્યુટરના મુખ્ય કેટલા ભાગો છે? મોનિટર, CPU, કીબોર્ડ અને માઉસ. આ 4 મુખ્ય ભાગો છે. કોમ્પ્યુટર શું છે? તમને ખબર છે કોમ્પ્યુટર શું છે? કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. કેવું યંત્ર છે? કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે. તે વીજળીની મદદથી ચાલે છે. શેની મદદથી ચાલે કોમ્પ્યુટર?
વીજળીની એમને આમ ચાલુ થઈ જાય છે કોમ્પ્યુટર. તમે સ્વિચ કરો પછી કોમ્પ્યુટર ચાલુ થાય છે ને, તો શેની મદદથી? પાવર જોઈએ ને એના માટે, તો શેની મદદથી થાય? વીજળીની મદદથી કોમ્પ્યુટર. તમે સ્વિચ ચાલુ કરો, પાવર આવે પછી કોમ્પ્યુટર ચાલુ થાય છે ને, તો એ વીજળીની મદદથી ચાલે છે. પછી કોમ્પ્યુટર જાતે નિર્ણય લઈ શકતું નથી. આપણે કેમ જાતે નિર્ણય લઈ શકીએ? ભાઈ મારે ખાવું છે તો હું આ ખાઈશ, આપણે એમ કરીએ છીએ ને કે મારે આ કામ કરવું છે, હું આ કામ કરીશ જ, આપણે એમ કરી શકીએ છીએ, નિર્ણય લઈ શકીએ છીએ. કોમ્પ્યુટર જાતે નિર્ણય લઈ શકતું નથી. પછી કોમ્પ્યુટર એ માનવ સર્જિત સાધન છે. કોમ્પ્યુટરને કોણે બનાવેલું છે? ભગવાને બનાવેલું છે કે ના? કોમ્પ્યુટરને માણસે બનાવેલું છે. માણસે બનાવેલું છે ને કોમ્પ્યુટરને, કે ભગવાને બનાવેલું છે? માણસે બનાવેલું, એટલે તે માનવ સર્જિત સાધન છે. પછી કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે પાવર જરૂરી છે. વીજળીની મદદથી ચાલે છે કોમ્પ્યુટર, અને તમે સ્વિચ કરો પછી એટલે પાવર આવે પછી કોમ્પ્યુટર ચાલુ થાય છે ને. પછી કોમ્પ્યુટર આપણું કામ સરળ બનાવે છે. કોમ્પ્યુટર આપણું કામ કેવું બનાવે છે? તો કે કોમ્પ્યુટર આપણું કામ સરળ બનાવે છે. અને કોમ્પ્યુટર એકથી વધારે કાર્યો કરી શકે છે, અને તે ખૂબ ઝડપથી કામ કરે છે. કોમ્પ્યુટર ખૂબ ઝડપથી કામ કરે છે, અને આપણે માણસ જે સૂચના આપે એ રીતે કોમ્પ્યુટર કામ કરે છે. કોમ્પ્યુટર કદી થાકતું કે કંટાળતું નથી, અને તે ભૂલ પણ કરતું નથી. પછી તો કોમ્પ્યુટર શું છે જોઈએ આપણે. કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે. તે વીજળીની મદદથી ચાલે છે. તે એક માનવ સર્જિત સાધન છે. કોણ? કોમ્પ્યુટર એ માનવ સર્જિત સાધન છે. પછી કોમ્પ્યુટર જાતે નિર્ણય લઈ શકતું નથી. કોણ નિર્ણય લે છે કોમ્પ્યુટર માટે? માનવી, માણસ. પછી કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે પાવર જરૂરી છે. પાવર વગર કોમ્પ્યુટર ચાલુ થઈ શકે નહીં. પછી કોમ્પ્યુટર આપણું કામ સરળ બનાવે છે. કોમ્પ્યુટર આપણું કામ કેવું બનાવે? તો સરળ બનાવે, અને તે એકથી વધારે કાર્યો કરી શકે છે, અને તે ખૂબ ઝડપથી કામ કરે છે. કોમ્પ્યુટર ખૂબ ઝડપથી કામ કરે છે ને. પછી તેમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે. ઘણી બધી માહિતીનો સંગ્રહ કોમ્પ્યુટરમાં થઈ શકે છે. તો જોઈએ આપણે પ્રશ્નોના જે આપેલ પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, તો પહેલો પ્રશ્ન, કોમ્પ્યુટર એ કેવું મશીન છે? તો કોમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક્સ મશીન છે. કેવું મશીન છે? ઇલેક્ટ્રોનિક્સ મશીન છે. તો જવાબ શું આવશે? કોમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક્સ મશીન છે. પછી બીજો પ્રશ્ન, કોમ્પ્યુટર વડે કેટલા કાર્યો કરી શકાય છે? તો કોમ્પ્યુટર વડે કેટલા કાર્યો કરી શકાય? એકથી વધારે. તો જવાબ આવશે કોમ્પ્યુટર વડે એકથી વધારે કાર્યો કરી શકાય છે. પછી ત્રીજો પ્રશ્ન, કોમ્પ્યુટર કેવું સાધન છે? તો કેવું સાધન છે? કોમ્પ્યુટર કોણે બનાવેલું છે? તો કે માણસે. એટલે કોમ્પ્યુટર માનવ સર્જિત સાધન છે. જવાબ શું આવશે? કોમ્પ્યુટર માનવ સર્જિત
સાધન છે। પછી ચોથું પ્રશ્ન નંબર 4, કોમ્પ્યુટર આપણું કામ કેવું બનાવે છે? કોમ્પ્યુટર આપણું કામ અઘરું બનાવે છે ને, તો કોમ્પ્યુટર આપણું કામ સરળ બનાવે છે, અઘરું નહીં। શું કેવું બનાવે છે કોમ્પ્યુટર આપણું કામ? સરળ। કોમ્પ્યુટર આપણું કામ સરળ બનાવે છે। પછી પ્રશ્ન નંબર 5, કોમ્પ્યુટર શેની મદદથી ચાલે છે? કોમ્પ્યુટર શેની મદદથી ચાલે? એમ નામ ચાલુ થઈ જાય છે કોમ્પ્યુટર? કોમ્પ્યુટર વીજળીની મદદથી ચાલે છે। તો જવાબ આવશે કોમ્પ્યુટર વીજળીની મદદથી ચાલે છે। આ હતા પ્રશ્નો। નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તમારે નોટમાં લખવાના છે અને યાદ કરવાના છે। પ્રશ્ન 2 જોઈએ। નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યા, એકથી વધારે કાર્યો કરી શકે છે। કોણ એકથી વધારે કાર્યો કરી શકે? ટીવી કરી શકે છે? ટીવી તો આપણે જોઈ શકીએ છીએ, કાર્ટૂન જોઈએ, પછી ફિલ્મ જોઈએ। તો કોમ્પ્યુટર કરી શકે ને એકથી વધારે કાર્ય? તો જવાબ આવશે કોમ્પ્યુટર। કોમ્પ્યુટર એકથી વધારે કાર્યો કરી શકે છે। તો બીજી ખાલી જગ્યા નંબર 2, કોમ્પ્યુટર આપણું કામ કેવું બનાવે છે? મુશ્કેલ બનાવે છે? ના, સરળ બનાવે છે ને કોમ્પ્યુટર। તો જવાબ આવશે સરળ। પછી ત્રીજી ખાલી જગ્યા છે, કોમ્પ્યુટર ખાલી જગ્યા મશીન છે। કોમ્પ્યુટર કેવું મશીન છે? યાંત્રિક મશીન કે ઇલેક્ટ્રોનિક મશીન? કોમ્પ્યુટર કેવું મશીન છે? ઇલેક્ટ્રોનિક મશીન છે। પછી ખાલી જગ્યા નંબર 4, કોમ્પ્યુટર ખાલી જગ્યાની મદદથી ચાલે છે। શેની મદદથી ચાલે? કોમ્પ્યુટર વીજળીની મદદથી। તો જવાબ આવશે વીજળી। પછી ખાલી જગ્યા નંબર 5, કોમ્પ્યુટર ખાલી જગ્યા સાધન છે। કોમ્પ્યુટર કુદરતી સાધન છે? ના, માનવ સર્જિત સાધન છે। પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે લખો। સાચું કે ખોટું તમારે લખવાનું છે। વાક્ય સાચું હોય તો સાચું, ખોટું હોય તો ખોટું। કોમ્પ્યુટર ખૂબ ધીમેથી કામ કરે છે। કોમ્પ્યુટર ખૂબ જ ધીમેથી કામ કરે છે? તો કે ના, કોમ્પ્યુટર ઝડપથી કામ કરે છે। તો આ વાક્ય ખોટું છે। પછી કોમ્પ્યુટર આપણું કામ જટિલ બનાવે છે। કોમ્પ્યુટર આપણું કામ મુશ્કેલ બનાવે। જટિલ એટલે મુશ્કેલ, અઘરું। તો કોમ્પ્યુટર આપણું કામ સરળ બનાવે છે। તો આ વાક્ય પણ ખોટું છે। પછી કોમ્પ્યુટર વીજળીની મદદથી ચાલે છે। કોમ્પ્યુટર હવાની મદદથી ચાલે? તો કે ના, કોમ્પ્યુટર વીજળીની મદદથી ચાલે। તો આ વાક્ય સાચું છે। પછી કોમ્પ્યુટરમાં વિપુલ પ્રમાણમાં માહિતી સંગ્રહી શકાય। કોમ્પ્યુટરમાં ઘણી બધી પ્રકારની માહિતી સંગ્રહી શકાય છે ને? તો આ વાક્ય સાચું છે।
પછી છેલ્લું છે કોમ્પ્યુટર માનવ સર્જિત સાધન છે. માણસે બનાવ્યું છે ને કોમ્પ્યુટર, તો આ વાક્ય પણ સાચું છે. હવે તમારે પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખ્યા, પછી ખાલી જગ્યા પૂરો અને ખરા ખોટા લખવાના, તમારે નોટમાં લખી લેવાના અને યાદ કરી લેવાના છે.